ભરૂચના કંથારિયા ઉમરાજ અને સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ SIRમાં ગેરરીતિના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું। ભરૂચના કંથારિયા ઉમરાજ અને સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં જણાવ્યા અનુસાર તાજેતરમાં અમુક અસામાજિક તત્વો દ્વારા રાજકીય કિનાખોરી રાખીને જથ્થાબંધ રીતે મતદારોના નામ કમી કરવા માટે ફોર્મ નંબર 7 ઓનલાઈન ઓફલાઈન ભરવામાં આવ્યા હોવાનું ધ્યાને આવ્યું છે। આ બાબત લોકશાહીના પાયાના સિદ્ધાંતો વિરુદ્ધનું એક ગંભીર ષડયંત્ર છે। ગામના સ્થાનિક રહીશો અને ગ્રામ પંચાયત આ બાબતે ચિંતિત છે કે BLO દ્વારા ખોટી માહિતી કે દબાણ હેઠળ આવીને જો કોઈ પ્રક્રિયા કરવામાં આવશે તો સાચા મતદારોના નામ કમી થવાની શક્યતા છે। આથી BLO અને સુપરવાઇઝરને આદેશ આપવામાં આવે કે ગ્રામ પંચાયતને સાથે રાખીને જ તપાસ કરવામાં આવે। જો કોઈ પણ સાચા મતદારનું નામ પંચાયતની જાણ બહાર કમી કરવામાં આવશે તો તેની સામે કાર્યવાહીની માંગ કરવામાં આવશે। રિપોર્ટર અવી સૈયદ, ભરૂચ। આજે તમે જો કે ભરૂચ જિલ્લામાં હજારોની સંખ્યામાં અને ગુજરાત રાજ્યમાં લાખોની સંખ્યામાં ફોર્મ નંબર 7 ખોટા રજૂ કરીને એક કોમને જે ટાર્ગેટ કરવામાં આવેલી છે, તમામ BLO ને તમામ પ્રકારના ડોક્યુમેન્ટ આપેલા છે। ફોર્મ નંબર 7 ભરાય, યોગ્ય ભરાય તો એનાથી અમને વાંધો નથી। ખોટા લોકોના ફોર્મ નામ બદલ્યાથી દૂર થાય ચાલે, પરંતુ એક કોમને ટાર્ગેટ કરીને એક વ્યક્તિ 100, 200, 500, 700 લોકો વાંધા લે, આ જવાબદારી ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારીની હતી કે આની તપાસ કરવામાં આવે। ગુજરાત રાજ્યની ચૂંટણી અધિકારીની જવાબદારી છે। અમે આજે તમામ લોકો ભેગા થઈ જિલ્લા વહીવટી તંત્ર, ગુજરાત રાજ્ય મુખ્ય ચૂંટણી અધિકારી અને કેન્દ્રીય ચૂંટણી અધિકારીને અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મેડમને અને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને સંબોધીને એક એમના મારફતે આવેદન મોકલ્યા। મુસ્લિમ સમાજને ન્યાય દેવા આપવામાં આવે, જસ્ટિસ મળવામાં આવે। આ અમારો મૌલિક અધિકાર છીનવવાની કોશિશ છે। બંધારણે અમને જે અધિકાર આપે તે છીનવવાની કોશિશ છે। અમે આજે 3 ગામના લોકો કંથારિયા, ઉમરાજ અને સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ તરફથી એમના મારફતે આવેદનપત્ર આપ્યા। માંગ કરે કે જે લોકોએ ખોટા વાંધા રજૂ કરેલા છે ફોર્મ નંબર 7, એમની સામે કાયદેસરની કાર્યવાહી કરીને FIR દાખલ કરવામાં આવે ને એમને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે। એક કોમને ટાર્ગેટ ક્યાંય સાકી લેવામાં નહીં આવે। આ બાબતે જો જિલ્લા ચૂંટણી અધિકારી કે રાજ્ય તરફથી કોઈ મદદ નહીં મળે તો અગાઉના દિવસોમાં અમે અમારા ઉચ્ચ કક્ષાના જમિયતુલ ઉલમા હિન્દ અને તમામ લોકોને ભેગા થઈને અમે ગુજરાત હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરીશું। અને આજે શાંતિપ્રિય દેવા આવેલા છે। અમને આશા છે, અમને ભારતના લોકતંત્ર પર અને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે કે અમને ન્યાય મળશે। એની અપેક્ષા થઈને અમે અહીંયા શાંતિપ્રિય આવેદનપત્ર દેવા આવેલા છે। અમારા ગામના અંદાજે 450 માણસોના નામો નીકળી ગયેલા છે, જે જીવતા અને જાગતા ગામમાં ફરતા છે। હું ડેપ્યુટી સરપંચ તરીકે 25 વર્ષથી તો હું ચાલી રહેલો છું। મારી જેવા વ્યક્તિનું પણ નામ નીકળી ગયેલું છે। અને BLO ને જ્યારે પૂછવામાં આવતું એવું કે અમને ઉપરથી દબાણ છે, અમારું કંઈ ચાલે એવું નથી, એવું BLO અમને પોતાને રૂબરૂમાં કીધેલું છે। હવે આ BLO ની તમે તપાસ કરો કે કેમ આવો જવાબ આપ્યો, તો અમે તો જે છે તે જ કરીશું એવું મને કીધેલું છે। આ ખોટી રીતે નામો લખેલી, જે લોકો જીવતા જાગતા ફરતા છે, હજુ પરદેશમાં ગયા હોય, છોકરી પરણાવી દીધી હોય, ગુજરી ગયા હોય, ભરૂચ નીકળી ગયા હોય, એવાનો નામો કાઢવાનો હોય। જે ગામમાં જે લોકો સ્થાયી છે, રહી ચૂકેલા છે, તેમના પણ નામો કાઢી નાખેલા છે। સરકારે એક ષડયંત્ર ઊભું કરેલું છે કે મુસ્લિમ સમાજના જે મતો ઓછા થાય એ સાવ ન્યાયના ધોરણે આ હકીકત સાંભળી ન્યાયપૂર્વક કામકાજ કરશો, એવી અમારી અપેક્ષા છે।